તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે મેટ્રોના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે। ગાંધીનગર એલસીબી ટીમે ગેંગના 4 આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદ ગાંધીનગર મેટ્રો સ્ટેશન ચોરીનો ભેદ ઉકેલાયો છે। આરોપીઓએ 9 જેટલી ચોરી કર્યાની કબૂલાત કરી છે। મુસાફરોના સ્વાંગમાં આવીને ચોરીને અંજામ આપતા હતા। મેટ્રો ટ્રેનના કોપરના વાયર સામાનની પણ ચોરી કરતા હતા, જેમાં હવે પોલીસને સફળતા મળી છે અને પોલીસે આ આંતરરાજ્યની જે ગેંગ હતી તેને ઝડપી પાડી છે। અમદાવાદ ગાંધીનગર મેટ્રો સ્ટેશન પરથી ઝડપાયા છે। મુસાફરોના સ્વાંગમાં ચોરીને અંજામ આપતા હતા, જેમાં 35 જેટલા ગુનાઓ જે છે તે સંડોવાયેલા છે। 35 જેટલી ચોરી કરી છે તે પણ કબૂલ્યું છે। મુસાફરોના સ્વાંગમાં આવી ચોરીને અંજામ આપતી જે આ ગેંગ છે, આંતરરાજ્ય ગેંગ છે, તેને પકડી પાડવામાં આવી છે। મેટ્રોના સામાનની ચોરી કરતા હતા અને બહાર જઈને વેચતા હતા। એલસીબી ટીમે ગેંગના 4 જે સભ્યો છે તેને પકડી પાડ્યા છે। 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। 4 આરોપીઓ સકંજામાં કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે 35 ગુનાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને 100 આસપાસ ગુના ડિટેક્ટ થશે। આમાં એક ટીમ દિલ્હી દ્વારા પણ મોકલવામાં આવેલ છે। એ ટીમ પણ પૂછપરછ ચાલુ છે। એની પાસે લગભગ 101 અનડિટેક્ટ એફઆઈઆર છે, તો એનીમાંથી ઘણી બધા ગુના આમાં ડિટેક્ટ થવાની શક્યતા છે। એ ગેંગની એમો એવી રીતે છે કે એ લોકો જ્યાં મેટ્રો સ્ટેશન્સ છે, મેટ્રો ટ્રેન છે, આ શહેરોમાં જાય છે અને આ શહેરોમાં લગભગ 15 દિન, 1 મહિના, 2 મહિના રોકાયેલ છે। એક ગેંગમાં લગભગ 12 થી 13 લોકો હોય છે। દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે। આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતાં પહેલાં, ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે। તો એવી રીતે એ લગભગ મેં કીધું कि बॉम्बे, भोपाल, पुणे अलग अलग जगह पे गुना किया है। सेम આપણા જગ્યા પણ अहमदाबाद में पण शाहपुर में जो गुना दाखिल हुआ है, वेजलपुर में उसका तुरंत मुद्दामाल वापस लेने गया અને આ ગુનામાં પણ જે દિવસે પોલીસ પકड़ा, ये दिवस मतलब काले जारे पुलिस पकड़ा तो ये मुद्दामाल लेके वापस जाने वाले थे, तब इनको पुलिस पकड़े थे। इसमें मेन काम करने वाले LCB 1 PSI दिवानसी वाला, हार्दिक परमार, फिर जे गढ़वी, NV चौधरी एंड गांधीनगर DYSP दिव्य प्रकाश गोयल का मेन रोल था और उनका टीम ने काफ़ी अच्छा काम किया है। ત્યાં કેવી રીતે પહોંચતા હતા? કારણ કે પિલર ઊંચા હોય છે, ત્યાં જવા માટે રસ્તો કયો યુઝ કરતા હતા? સ્ટેશન પર થઈને જતા હતા કે સીધા ક્લાઇમ્બિંગ કરી? આ લોકો પહેલાં રેકી કરતા હતા કે મેટ્રો ટ્રેનમાં બેસીને કયા જગ્યાએ એની માટે અનુકૂળ રહેશે અને એ સ્ટેશનથી નથી ચડતા, બટ કઈ જગ્યા પેડ હોય છે, પેડ દાખલા તરીકે મેટ્રો ટ્રેકથી નજદીક હોય છે, પેડ ચડીને ઉપર ચડતા હશે અને બીજી જગ્યા કઈ જગ્યા તમે અમદાવાદમાં જોઈ શકશો કે ટ્રેન ટ્રેક કઈ જગ્યા नीचा પણ છે जो हाथ पकड़ के भी ऊपर चढ़ सकते हैं। ऐसा जगह ये चूज़ करते थे। 5-6 लोग ऊपर चढ़े છે, 6-8 लोग નીચે રહે છે। વાયર કાપીને નીચે આ લોકો ફેંકે છે અને નીચે વાયર બંડલ કરીને ગાડીને અંદર આ લોકો મૂકીને લઈ જતા હતા। આખો વીજ કેબલ પસાર થતો હોય એ કાપવું એટલે સાધારણ લોકોનું કામ ના હોય છે। આ લોકો પાસે એવો કયો એમાં માસ્ટરી હતી કે આ રીતે આ લોકો કરી શકતા હતા? એના પાસે 2-3 લોકો છે। એક શહેબાઝ કરીને છે, એક રશીદ કરીને છે। આ લોકો લગભગ 8-10 વર્ષથી આ જ ગુનામાં સંડોવાયેલ છે। આ લોકો બાકી લોકોનો ટ્રેનિંગ આપતા હતા અને કેવી રીતે કટ કરવાનું છે। મોસ્ટ જનરલી એ લોકો અર્થિંગ વાયર જો હોય છે મેટ્રો પર, અર્થિંગ વાયર ઉપર ટાર્ગેટ કરે છે। અર્થિંગ વાયરને મોટું કટર હોય છે એની પાસે, મોટું કટર વાપરીને વાયર કટ કરીને નીચે ફેંકતે थे।